રાજ્યમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે। અમદાવાદમાં ખાનગી હોસ્પિટલમાં દર્દી દાખલ થયો છે। બનાસકાંઠાના 34 વર્ષીય પુરુષમાં લક્ષણો દેખાયા છે। હોસ્પિટલે દર્દીના સેમ્પલ પુણેની લેબમાં મોકલ્યા છે। ખાનગી હોસ્પિટલમાં દર્દી હાલ આઈસીયુમાં છે। ડીસાના આખોલ ગામનો આ રહેવાસી છે। ડીસાના આખોલ ગામે વેટરનરી ટીમ દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આ દર્દીને દાખલ કરાયો છે। ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરનું એક શંકાસ્પદ કેસ ડીસા તાલુકાના આખોલ ગામનું હતું। એને અત્યારે સ્ટર્લિંગના અંદર અમદાવાદ ખાતે સારવાર લઈ રહ્યું છે। પૂછતા એમના રિલેટિવે જણાવ્યું છે કે દર્દીની હાલત સ્થિર છે અને તકેદારીના ભાગરૂપે આખોલ ગામના અંદર આરોગ્યની ટીમો દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું છે। સતત સર્વેલન્સ ચાલુ છે। ત્યાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરના લક્ષણો જણાતા કોઈ બીજા દર્દીઓ જોવા મળ્યા નથી। છતાં પણ આ એક ઝૂનોટિક ડિઝીઝ છે જે પાલતુ પશુઓથી ટીક નામનો જે હોય છે ટીક હોય છે જેને આપણે ઈતરડી કહીએ છીએ। આ ઈતરડીને કરડવાથી થાય છે જે જાનવરના અંદરથી મનુષ્યમાં ફેલાઈ શકે છે ને પછી મનુષ્યના જે સિક્રેશન્સ હોય એનાથી બીજા મનુષ્યને ફેલાય। એટલા માટે આપણે સતત સર્વેલન્સ ચાલુ છે। વેટરનરીના જે પણ ડિપાર્ટમેન્ટ છે એમને પણ જાણ કરવામાં આવી છે ને એમના પણ જે પ્રિવેન્ટિવ પગલાઓ છે આ પણ લઈ રહ્યા છે અને અત્યારે સદભાગે બીજું કોઈ એવું શંકાસ્પદ કેસ જોવા મળ્યો નથી। મારા બાબલાને ડીસા દાખલ કર્યો હતો, પછી એને તબિયત ઠીક નથી, પછી મેં અમદાવાદ પકડ્યો। પછી મેં એને તબિયત તારી સારી છે, અમદાવાદ રિપોર્ટ સારા આવ્યા છે। પછી મેં રિપોર્ટ સારા આવ્યા છે। પછી આ પાલપુરના ડૉક્ટર આવ્યા હતા, મને ધન્યવાદ, બહુ સારા કહેવાય। આરોગ્યની ટીમ આવી હતી, બધા ઘરે ઘરે દવાની સંતાવ કર્યો, બહુ સારું કહેવાય। ખૂબ ખૂબ એનો આભાર।